ભગવાનનું પ્રાગટ્ય થાય અને માણસનો જન્મ થાય. કોઈ એમ ના કે ફલાણા ભાઈની ઘરે બાબો પ્રગટ્યો એમ કે કોઈ એમ ના કે બાબો જન્મે અને ભગવાન જન્મે નહીં, ભગવાન શું થાય? પ્રગટે. પણ આપણે લૌકિક વ્યવહારમાં હોય એટલે ક્યારેક આપણે બોલીએ ખરા કે ભગવાનનો જન્મ થયો અને જન્મોત્સવ ઉજ્યો, એમ લૌકિક વ્યવહારમાં કહેવાય. પણ વાસ્તવિકતા એ ભગવાન અજન્મા છે. કેવા છે? અજન્મા. ભગવાન ક્યારે જન્મતા નથી, પ્રગટ થાય છે. હવે અયોધ્યામાં તો ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું, પણ આપણા હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય કરવાનું છે. ભગવાન એવા છે, અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે. અણુ અણુમાં ભગવાન વ્યાપીને રહ્યા છે. આપણા હૃદયમાં પણ ભગવાન બેઠા છે, છતાંય પણ આપણને શાંતિ નથી આવતી. વિચારો ને, આમ માણસ દુઃખી બહુ હોય, ત્રિવિધ તાપમાં તપતો હોય, કલ્પના કરો કે આપણા હૃદયમાં ભગવાન છે, છતાંય પણ આપણને શાંતિ નથી. કેમ? કે ભગવાન અપ્રગટ છે, આપણે એને પ્રગટ કરવા પડે. જેવી રીતે તમારે રસોઈ કરવી હોય રસોડામાં તો અગ્નિ પ્રગટ કરવો પડે ને. લાકડામાં અગ્નિ તો રહેલો જ હોય, જેવું લાકડું હોય ને એમાં અગ્નિ હોય, પણ એ લાકડામાં રહેલા અગ્નિને પ્રગટ કરો ત્યારે એ અગ્નિ દ્વારા તમે રસોઈ પકાવી અને મોજથી જમી શકો. એમ ભગવાન અણુ અણુમાં વ્યાપીને રહેલા છે, પણ એના દ્વારા આપણને સુખ ના આવે. પણ જ્યારે ભગવાન પ્રગટ થઈ જાય આપણા માટે, ત્યારે ભગવાનનું આપણને સુખ આવે છે. તો હવે લાકડામાં રહેલા અગ્નિને પ્રગટ કરવા માટે શું કરવું પડે? હા, તો લાકડાને અરસપરસ ઘસવું પડે. તમને ખબર? યજ્ઞમાં જે અગ્નિ પ્રગટ કરે એ શું કરે? અરણી મંથન કરે. એમાં દિવાળી ના દેવ, હા, ક્યાંયથી અગ્નિ લાવે પણ નહીં, અરણી મંથન કરીને અગ્નિ પ્રગટાવે. એમાં લાકડાને તમે અતિશય ઘસો અરસપરસ તો પણ અગ્નિ પ્રગટ થઈ જાય. અથવા તો ક્યાંક અગ્નિ પ્રગટેલો હોય એનો તમે સ્પર્શ કરાવો તો એ લાકડામાં અગ્નિ પ્રગટી જાય. હવે અણુ અણુમાં વ્યાપક પરમાત્માને જ્યારે આપણે પ્રગટ કરવા છે ત્યારે શું કરશું? તો કહે છે કે એના માટે એક ભક્તિ છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કહે છે ભક્ત્યા તું અનન્યયા શક્ય. અનન્ય ભક્તિ ભાવથી જ ભગવાન પ્રગટ થાય છે. એટલે આપણા હૃદયમાં ભક્તિ ભાવ જાગે તો ભગવાન પ્રગટ થઈ જાય. અથવા તો જેણે પોતાના હૃદયમાં ભગવાનને પ્રગટ કરી લીધા છે એવા કોઈ સત્પુરુષના પ્રસંગમાં આપણે આવી જઈએ, જેમ અગ્નિ દ્વારા અગ્નિ પ્રગટે, એમ સત્પુરુષ કે જેણે પોતાના હૃદયમાં પરમાત્માનો સાક્ષાત્કાર કરેલો છે, પ્રગટ કરેલા છે, એવા સત્પુરુષના યોગમાં આપણે આવી જઈએ તો પણ આપણા હૃદયમાં ભગવાન પ્રગટ થઈ જાય છે.